આપણા ઘરમાં એક એવી વસ્તુ છે જે આપણને ક્યારે દેખાતી નથી, પણ એ આપણા ઘરનું સૌથી મોટો રક્ષક છે. આજે આપણે વાત કરીશું ઇલેક્ટ્રિક અર્થિંગ વિશે. હા, એ જ સિસ્ટમ જે આપણને અને આપણા મોંઘા ઉપકરણોને એક અદૃશ્ય જોખમથી બચાવે છે. તો ચાલો આ શાંત રક્ષકને થોડું નજીકથી ઓળખીએ. પણ અર્થિંગની જરૂર જ કેમ છે? વેલ, એ સમજવા માટે પહેલાં આપણે એ સમસ્યાને સમજવી પડશે જેને અર્થિંગ સોલ્વ કરે છે, અને એ છે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ. સીધો સવાલ એ છે કે જ્યારે વીજળી પોતાનો રસ્તો ભટકી જાય ત્યારે શું થાય? આ સવાલ ખરેખર ખૂબ જ ગંભીર છે. જરા વિચારો, જે વીજળી આપણા બધા ઉપકરણોને જીવંત રાખે છે, એ જ વીજળી જો બેકાબૂ બની જાય, જો એ ખોટો રસ્તો પકડી લે, તો શું થઈ શકે છે? એ બિલકુલ એક પૂર જેવું છે. જેમ કોઈ ડેમ તૂટે અને પાણી બધું તબાહ કરી દે, બસ એ જ રીતે અનિયંત્રિત વીજળી પણ એક પળમાં ઉપકરણોને બાળી શકે છે. અને હા, એ જીવલેણ ઇલેક્ટ્રિક શોક પણ આપી શકે છે. તો પછી આ વીજળીના પૂરને રોકવું કેવી રીતે? એને કાબૂમાં કેવી રીતે લેવું? બસ આનો જ જવાબ છે અર્થિંગ. આ એક એવી સેફટી સિસ્ટમ છે જે આ ખતરનાક પ્રવાહને નિયંત્રિત કરે છે. એટલે કે સાવ સરળ શબ્દોમાં કહીએ તો અર્થિંગ વીજળી માટે એક સેફ એસ્કેપ રૂટ જેવું છે. માની લો કે કોઈ ફોલ્ટ થયો, તો આ જે વધારાનો કરંટ છે એ આપણને કે આપણા ડિવાઇસને નુકસાન પહોંચાડવાની જગ્યાએ સીધો જ જમીનમાં ઉતરી જાય છે. તો જો આ કામ કેવી રીતે કરે છે? સૌથી પહેલાં કોઈક ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થયો, તરત જ સ્ટેપ 2, જે વધારાનો કરંટ છે એ અર્થ વાયર તરફ વળી જશે. કેમ? કારણ કે વીજળી હંમેશા સૌથી સહેલો રસ્તો શોધે છે. પછી સ્ટેપ 3, આ બધી જ એનર્જી સેફલી જમીનમાં જતી રહે છે. અને છેલ્લે શું થાય? આપણી મેઇન સર્કિટ અને આપણે બંને એકદમ સુરક્ષિત. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે અર્થિંગ કેટલું જરૂરી છે. પણ એક મિનિટ, શું બધી જગ્યાએ એક જ સરખું અર્થિંગ કરાય? ના, એવું નથી. દરેક જગ્યાની જમીન અલગ હોય, જરૂરિયાત અલગ હોય, એટલે જ અર્થિંગ કરવાની પણ અલગ અલગ રીતો છે. ચાલો, એના જે અમુક કોમન પ્રકારો છે એના પર એક નજર કરીએ. તો સૌથી પહેલી અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં જે બહુ વપરાય છે એ પદ્ધતિ છે પાઇપ અર્થિંગ. અને નામ પરથી જ ખબર પડી જાય છે કે આમાં એક પાઇપનો ઉપયોગ થતો હશે. આમાં શું હોય છે કે એક ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલની પાઇપને જમીનમાં ઊભી દાટવામાં આવે છે. પછી એની આજુબાજુ મીઠું અને કોલસાનું મિશ્રણ ભરી દેવાય. હવે આ મિશ્રણ શું કરે? એ જમીનમાં ભેજ જાળવી રાખે છે, જેથી એનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ ઓછો થઈ જાય. અને જેટલો અવરોધ ઓછો એટલો કરંટ સહેલાઈથી જમીનમાં ઉતરી જાય. ચાલો હવે બીજી મેથડ જોઈએ. આ છે પ્લેટ અર્થિંગ. અને હા, આને પાઇપ અર્થિંગ કરતાં પણ વધુ ભરોસાપાત્ર અને મજબૂત ગણવામાં આવે છે. અહીંયા પાઇપની જગ્યાએ તાંબાની કે પછી ગેલ્વનાઇઝ્ડ લોખંડની એક મોટી પ્લેટ જમીનમાં ઊંડે દાટવામાં આવે છે. આ મેથડ એટલી બધી અસરકારક છે કે એનો ઉપયોગ મોટા પાવર સ્ટેશન અને સબસ્ટેશનમાં થાય છે. એટલે કે એવી જગ્યાઓ પર જ્યાં સેફટી સાથે સહેજ પણ બાંધછોડ ના કરી શકાય. અને હવે ત્રીજી અને છેલ્લી મેથડ, જે મોટે ભાગે આપણા બધાના ઘરોમાં જોવા મળે છે, એ છે રોડ અર્થિંગ. આ ત્રણેયમાં કદાચ સૌથી સહેલી પદ્ધતિ આ જ છે. આમાં બસ એક લાંબો તાંબાનો સળિયો હોય, જેને જમીનમાં ઊંડે સુધી ઉતારી દેવામાં આવે છે. આનું ઇન્સ્ટોલેશન પણ સહેલું છે અને ખર્ચ પણ ઓછો. એટલે જ ઘરો અને નાની બિલ્ડિંગો માટે આ એકદમ પોપ્યુલર ચોઇસ છે. ખાસ કરીને જ્યાં જમીન રેતાળ કે પથરાળ હોય ત્યાં આ બેસ્ટ છે. તો સવાલ એ થાય કે આટલા બધા ઓપ્શન્સ શા માટે? સીધો જવાબ એ છે કે દરેક જગ્યાની જરૂરિયાત અલગ હોય છે. જમીનનો પ્રકાર, બજેટ અને સેફટીની લેવલ બધું જ જોવું પડે. તો ચાલો ફટાફટ એ જોઈ લઈએ કે કઈ પદ્ધતિ ક્યાં સૌથી વધારે કામ આવે છે. આ ટેબલ પર એક નજર નાખશો એટલે બધું ક્લિયર થઈ જશે. જુઓ, રેસિડેન્શિયલ એટલે કે ઘરો માટે રોડ અર્થિંગ બેસ્ટ છે, કારણ કે સસ્તું અને સરળ છે. ઇન્ડસ્ટ્રીઝ માટે પાઇપ અર્થિંગ એક બેલેન્સ્ડ ઓપ્શન છે. અને જ્યાં હાઈએસ્ટ લેવલની સેફટી જોઈએ, જેમ કે પાવર સ્ટેશન, ત્યાં પ્લેટ અર્થિંગ જ વપરાય છે, ભલે એ થોડું મોંઘું અને કોમ્પ્લેક્સ કેમ ન હોય. ઓકે, તો આપણે આ બધી ટેકનિકલ વાતો તો કરી લીધી. પાઇપ, પ્લેટ, રોડ. પણ આ બધાથી આગળ વધીને આખરે આ બધું આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે કે પ્રોપર અર્થિંગ એ કોઈ ઓપ્શન નથી. એ ઇલેક્ટ્રિકલ સેફટી માટેની પાયાની જરૂરિયાત છે.
એના વગર આપણા ઉપકરણો અને આપણી જિંદગી બંને જોખમમાં મુકાઈ શકે છે. જ્યારે વાત ઇલેક્ટ્રિક શોકથી બચવાની હોય કે પછી અચાનક થતા પાવર સર્જથી આપણા સાધનોને બચાવવાની હોય, ત્યારે અર્થિંગ જ આપણી નંબર 1 ડિફેન્સ લાઇન છે. સૌથી પહેલું અને સૌથી મજબૂત રક્ષણ. તો ટૂંકમાં કહીએ તો અર્થિંગ એક સાયલેન્ટ ગાર્ડિયન છે. એક એવું અદૃશ્ય સુરક્ષા કવચ જે સતત આપણી રક્ષા કરે છે. આપણે કદાચ એના વિશે વિચારતા પણ નથી, પણ એ દરેક સેકન્ડે આપણું અને આપણી કિંમતી વસ્તુઓનું રક્ષણ કરી રહ્યું છે. અને અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ કે શું આપણા પોતાના ઘરમાં જે સેફટી સિસ્ટમ છે, જે આ અદૃશ્ય રક્ષક છે, એ ખરેખર મજબૂત છે? આ સવાલ પર વિચારવું એ જ કદાચ સાચી સુરક્ષા તરફનું પહેલું પગલું છે. આપણે સૌ રોજિંદા જીવનમાં વીજળીનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને? પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી સુરક્ષા માટે એક એવી સિસ્ટમ છે જે સતત કામ કરે છે, છતાં આપણી નજરમાં નથી આવતી? સારું, તો આજે આપણે એ જ અદૃશ્ય રક્ષક એટલે કે અર્થિંગ અને તેને લગતા જે ભારતીય વીજળી નિયમો છે તેની ઊંડાણપૂર્વક વાત કરીશું. જરા વિચારો, જ્યારે કોઈ સ્વિચ ઓન થાય છે ત્યારે ખાલી લાઇટ કે પંખો જ ચાલુ નથી થતો. એની પાછળ દિવાલોની અંદર એક આખી સુરક્ષા સિસ્ટમ કામ કરી રહી હોય છે. એક એવી જાળ જે આપણને અને આપણા મોંઘા સાધનોને સંભવિત ખતરાઓથી બચાવવા માટે હંમેશા તૈયાર રહે છે. અને આ આખી સુરક્ષા પ્રણાલીનો સૌથી મુખ્ય અને સાયલેન્ટ હીરો છે અર્થિંગ. એ ખરેખર એક અદૃશ્ય રક્ષક જેવો છે, જે કોઈપણ જાતના દેખાડા વગર 24 કલાક આપણી સુરક્ષા માટે તૈનાત હોય છે. અને એક વાત બરાબર સમજી લેવી જરૂરી છે કે આ કોઈ ઓપ્શનલ સુવિધા નથી. આ તો આધુનિક વાયરિંગનો પાયાનો અને સૌથી અનિવાર્ય હિસ્સો છે. જો આ શાંત રક્ષક ન હોય તો આપણા ઘરોમાં રહેલી વીજળી ઉપયોગી સાધન મટીને એક મોટો ખતરો બની શકે છે. તો સવાલ એ થાય કે આખરે આ અર્થિંગ છે શું? આપણે સૌએ આ શબ્દ તો સાંભળ્યો જ છે, પણ એ ખરેખર શું કરે છે અને કેવી રીતે કામ કરે છે? ચાલો, આ જે થોડો જટિલ વિષય લાગે છે ને, એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો આપણે ટેકનિકલ રીતે વાત કરીએ તો અર્થિંગ એટલે વીજળીના કોઈ અચાનક અને જોખમી પ્રવાહને ઓછા અવરોધવાળા વાયરની મદદથી સીધો જ પૃથ્વીમાં ઉતારી દેવાની પ્રક્રિયા. આ એની ટેકનિકલ વ્યાખ્યા થઈ. પણ ચાલો આ ટેકનિકલ શબ્દોને બાજુ પર મૂકીએ. સાવ સાદી ભાષામાં કહીએ તો અર્થિંગ એ વીજળી માટે એક સેફટી એક્ઝિટ જેવું છે. જેમ કોઈ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે બહાર નીકળવા માટે ઇમરજન્સી દરવાજો હોય ને, બસ એવું જ કામ અર્થિંગ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ માટે કરે છે. એટલે કે જ્યારે પણ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય, જેમ કે કોઈ વાયર લીક થાય કે શોર્ટ સર્કિટ થાય, ત્યારે એક વધારાનો બેકાબૂ વીજ પ્રવાહ પેદા થાય છે. અર્થિંગ આ જોખમી પ્રવાહને આપણા શરીર કે ઉપકરણમાંથી પસાર થવા દેવાને બદલે એને એક સુરક્ષિત રસ્તો આપીને સીધો જમીનમાં ઉતારી દે છે. અને બસ આ રીતે તે આપણને બચાવી લે છે. પણ આના માટે આટલા બધા કડક નિયમો બનાવવાની જરૂર શું પડી? કારણ કે વીજળી એક બેધારી તલવાર જેવી છે. જેટલી એ ઉપયોગી છે એટલી જ જો બેદરકારી રાખવામાં આવે તો એ ઘાતક પણ બની શકે છે. અને આ નિયમો એ જ ઘાતક પરિણામોથી બચાવવા માટેનું આપણું એક સુરક્ષા કવચ છે. આપણા ઘરોમાં જે સામાન્ય વીજ પ્રવાહ આવે છે એ 230 વોલ્ટનો હોય છે. હવે આ આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ એ માનવ શરીરને ગંભીર નુકસાન પહોંચાડવા કે પછી જીવ લેવા માટે પણ પૂરતો છે. યોગ્ય સુરક્ષા વગર એક નાનકડી ભૂલ પણ જીવલેણ બની શકે છે. જો અર્થિંગ યોગ્ય રીતે ન થયું હોય તો મુખ્યત્વે 4 મોટા જોખમો ઊભા થાય છે. પહેલું અને સૌથી ગંભીર, જીવલેણ ઇલેક્ટ્રિક શોક. બીજું, આપણા ટીવી, ફ્રિજ જેવા હજારો રૂપિયાના ઉપકરણોને કાયમ માટે નુકસાન. ત્રીજું, શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો ગંભીર ભય. અને ચોથું છે વોલ્ટેજની અસ્થિરતા, જે ધીમે ધીમે ઉપકરણોનું આયુષ્ય ઘટાડે છે. સારું, તો આ બધા જ જોખમોથી બચવા માટે ભારતીય વીજળી નિયમોએ એક સ્પષ્ટ અને મજબૂત માળખું પૂરું પાડ્યું છે. ચાલો હવે એ નિયમોના જે મૂળ સિદ્ધાંતો છે એના પર એક નજર કરીએ, જે આપણી સુરક્ષાનો આધારસ્તંભ છે. આ નિયમોનો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ છે. વીજળીનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ અને દરેક ઉપકરણની સુરક્ષા સુનિશ્ચિત કરવી. આ નિયમો કોઈ બોજ નથી, પણ એક રક્ષણાત્મક ઢાલ છે. આ નિયમોને આપણે 4 મુખ્ય સિદ્ધાંતોમાં સમજી શકીએ. પહેલું, નિયમ 33 અને 61 કહે છે કે દરેક વીજ જોડાણનું યોગ્ય અર્થિંગ હોવું ફરજિયાત છે. બીજું,
નિયમ 67 મુજબ ફ્રિજ કે વોશિંગ મશીન જેવા ઉપકરણોના જે ધાતુના ભાગો હોય જેને અડકવાથી કરંટ લાગી શકે એને અર્થ કરવા જરૂરી છે. ત્રીજું, નિયમ 90 મુજબ નાના મોટા દરેક પોર્ટેબલ ઉપકરણોની સુરક્ષા માટે પણ અર્થિંગ અનિવાર્ય છે. અને ચોથો અને સૌથી મહત્વનો સિદ્ધાંત છે આખી સિસ્ટમની નિયમિત તપાસ અને જાળવણી. જુઓ, નિયમો અને સિસ્ટમ તો પોતાની જગ્યાએ છે, પણ સાચી સુરક્ષાની શરૂઆત આપણી પોતાની જ જાગૃતિથી થાય છે. થોડી સાવચેતી અને સજાગતા આપણને મોટા અકસ્માતોથી બચાવી શકે છે. અહીં કોઈ ટેકનિકલ નિર્ણય નથી. આ તો સુરક્ષા અને જોખમ વચ્ચેની એક સીધી પસંદગી છે. એક તરફ છે યોગ્ય અર્થિંગ, જેનો અર્થ છે સુરક્ષા, ઉપકરણોની બચત અને મનની શાંતિ, અને બીજી તરફ છે અયોગ્ય અર્થિંગ, જેનો સીધો અર્થ છે સતત જોખમ, આર્થિક નુકસાન અને અકસ્માતનો ભય. પસંદગી એકદમ સ્પષ્ટ છે, નહીં? તો વ્યવહારમાં શું કરી શકાય? આ 4 સરળ આદતો કેળવવી જોઈએ. હંમેશા 3-પિન પ્લગનો જ આગ્રહ રાખો, કારણ કે એનો જે ત્રીજો મોટો પિન છે ને એ જ અર્થિંગ માટે છે. વીજળીનું કામ હંમેશા લાયસન્સ ધરાવતા જાણકાર ઇલેક્ટ્રિશિયન પાસે જ કરાવો. જો ઘરની એમસીબી વારંવાર પડી જતી હોય તો એને સામાન્ય ન ગણવી. એ કોઈ ગંભીર ખામીનો સંકેત હોઈ શકે છે. અને હા, કોઈ પણ નવું ઉપકરણ ઇન્સ્ટોલ કરતી વખતે અર્થિંગની તપાસ ચોક્કસ કરાવો. અને અંતે આ એક વાક્ય બધો જ સાર કહી દે છે. સુરક્ષા ક્યારે અચાનક કે નસીબથી નથી મળતી. એ તો રોજબરોજ લેવાતો એક સભાન નિર્ણય છે, એક જવાબદારી છે જે આપણે સૌએ નિભાવવાની છે. તો અંતે બસ આ એક સવાલ વિચારવા જેવો છે. આપણી સુરક્ષા અને એક ભયાનક જોખમ વચ્ચેનું અંતર માત્ર એક તારનું છે, એટલે કે અર્થિંગના તારનું. શું આપણે ખાતરી કરી છે કે એ તાર પોતાનું કામ બરાબર કરી રહ્યો છે? આના પર જરૂર વિચારજો. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.